તો રાજકોટ બાદ આગળ વાત વડોદરાની કરીએ। વડોદરામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ આવશે। 208 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ દશરથ ખાતે મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે મતગણતરી સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય બાબત ન બને તેના માટે થઈને ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। 10 તાલુકા પંચાયતની બેઠકનું પરિણામ જાહેર થશે। જોકે આ પરિણામની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે। લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે દશરથ ખાતે મતગણતરીનો પ્રારંભ થયો છે। મતગણતરીના સ્થળ પર કોઈપણ પ્રકારની અનિચ્છનીય બાબત ન બને તેના માટે થઈને ખાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને વડોદરાનો આ માહોલ છે। ચૂંટણી યોજાઈ હતી અને ત્યારબાદ હવે મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। 208 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થશે અને શું પરિણામ આવે છે તેના પર અત્યારે સૌની નજર મંડરાયેલી છે। 10 તાલુકા પંચાયતની બેઠકનું પરિણામ જાહેર થશે। આ મતદાન મથકના દ્રશ્યો કે જે દિવસે ચૂંટણી યોજાઈ રહી હતી, લોકોની લાંબી કતારો અહીંયા લાગેલી હતી અને લોકોએ પોતાના સરપંચને ચૂંટવા માટે થઈને પોતાના મત આપ્યા છે। હવે કોના માથે આ તાજ મુકાશે તેના પર સૌની અત્યારે નજર છે। દશરથ ખાતે મતગણતરીનો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે અને સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ મતદાન મથક પર ગોઠવવામાં આવ્યો છે।